નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વશિષ્ઠ વિદ્યા સંકુલ દિયોદર દ્વારા ચલાવવામાં આવતી વીવીએસ સ્માર્ટ લર્ન યુટ્યુબ ચેનલમાં હું મનોજ જોશી આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ આપણે લેક્ચર ધોરણ 12 સાયન્સ માટે બનાવ્યું હતું. અત્યારે આપણે ધોરણ 11 સાયન્સ માટે આ લેક્ચર બનાવેલું છે. અહીંયા આપણે ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 6 છે સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના, એની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, ધોરણ 11 સાયન્સની અંદર આપણે ચેપ્ટર નંબર 6 છે જેનું નામ છે સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના, એ આજના લેક્ચરની અંદર આપણે ભણીશું. તો ચેપ્ટર નંબર 6 છે જેનું નામ છે સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. મિત્રો, ચેપ્ટર નંબર 6 આપણે ભણવાનું છે જેનું નામ છે સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના ચેપ્ટર ભણતા હોઈએ એ પહેલા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે સપુષ્પી વનસ્પતિઓ એટલે કેવી વનસ્પતિઓ. તો વિદ્યાર્થી મિત્રો, સપુષ્પી વનસ્પતિઓ એટલે કે જે વનસ્પતિ પુષ્પ ધરાવે, જે વનસ્પતિ પુષ્પ ધરાવે તેને સામાન્ય રીતે આપણે કહીએ છીએ સપુષ્પી વનસ્પતિઓ. અહીંયા આપણે એક બીજો શબ્દ લીધેલો છે, એ શબ્દ છે અંતસ્થ રચના. અંતસ્થ રચના એટલે કે વનસ્પતિની આંતરિક રચનાની વાત કરવાની છે. આપણે આના આગળનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5, જેનું નામ છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા. બાહ્યકાર વિદ્યાની અંદર આપણે ટોટલ મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, બીજ અને ફળનો અભ્યાસ કર્યો હતો. હવે ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે વાત કરવાની છે, તો એ છે સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના, મતલબ કે વનસ્પતિની આંતરિક રચના. તો અહીંયા આપણે આંતરિક રચનાની અંદર મૂળ છે કે ભાઈ પ્રકાંડ છે કે પર્ણ છે, તો એની આંતરિક રચનાનો આપણે અભ્યાસ કરવાનો છે. મૂળ, પ્રકાંડ, પર્ણની આંતરિક રચનાનો આપણે અભ્યાસ કરવાનો છે કે મૂળ છે તો મૂળ શેનું બનેલું છે, પ્રકાંડ છે તો પ્રકાંડ શેનું બનેલું છે, પર્ણ છે તો પર્ણ શેનું બનેલું છે, એની આપણે અત્યારે ચર્ચા કરવાની છે. તો આપણે અહીંયા અંતસ્થ રચના ચેપ્ટરની અંદર કે ભાઈ વનસ્પતિઓ કે જે વનસ્પતિ પુષ્પ ધરાવે છે એ વનસ્પતિની અંતસ્થ રચનાનો અભ્યાસ કરવાનો છે. અંતસ્થ રચનાની અંદર વનસ્પતિની આંતરિક રચના એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણની આંતરિક રચનાનો આપણે અભ્યાસ કરવાનો છે. સામાન્ય રીતે આપણને એક ખ્યાલ છે કે ભાઈ કોષો હશે, તો સામાન્ય રીતે આપણને ખબર છે કે ભાઈ કોષો ભેગા થાય છે એટલે પેશી બને છે, અને પેશીઓ ભેગી થાય એટલે પેશી તંત્ર બને છે. આ પેશી તંત્ર ભેગું થાય એટલે અંગ બને છે, અને અંગ ભેગું થાય એટલે બને છે અંગતંત્ર. આ અંગતંત્રો ભેગા થાય એટલે એક સજીવ દેહની રચના કરે છે. અને અહીંયા આપણે ચેપ્ટર ભણીએ છીએ વનસ્પતિના સંદર્ભમાં, માટે અહીંયા જે સજીવ દેહની રચના થાય છે એ સજીવનું નામ છે વનસ્પતિ. તો આપણને એ ખ્યાલ જ છે કે ભાઈ કોષો ભેગા થશે એટલે બનશે પેશી, પેશીઓ ભેગી થશે એટલે બનશે પેશી તંત્ર, પેશી તંત્ર ભેગું થાય એટલે બનશે કોઈ અંગ, અંગો ભેગા થશે એટલે બનશે અંગતંત્ર, અને અંગતંત્રો ભેગા થાય એટલે એક વનસ્પતિ દેહની રચના કરે છે. તો મિત્રો, આંતરિક રચનાની વાત કરીએ આપણે, તો આંતરિક રચનામાં સૌથી પહેલા આપણે શેના વિશે ભણવું પડે? કોષો વિશે. તો કોષોની તો વાત કરીએ તો ચેપ્ટર નંબર 8 છે જેનું નામ છે કોષ. એની અંદર આપણે કોષ વિશે તો સંપૂર્ણ ચર્ચા કરી છે. આ ચેપ્ટર નંબર 8 પછી આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 9 છે જૈવિક અણુ. તો એની અંદર આપણને ખબર છે કે ભાઈ સજીવ દેહની અંદર કઈ કઈ રચનાઓ, બંધારણમાં કયા ઘટકો હોય છે. અને ચેપ્ટર નંબર છે 10 જેનું નામ છે કોષ ચક્ર અને કોષ વિભાજન. તો આ ત્રણેય ચેપ્ટરની અંદર આપણે કોષોની સંપૂર્ણ માહિતી મેળવી છે. ત્યાર પછી આપણે પેશીની વાત કરવાની છે. તો પેશીની અંદર આપણે વનસ્પતિની અંદર પણ ચર્ચા કરવાની છે, અને પેશીની અંદર આપણે પ્રાણીઓની અંદર પણ ચર્ચા કરવાની છે. તો મિત્રો, અહીંયા આપણું જે ચેપ્ટર છે એ ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. એટલે આપણને ખ્યાલ જ હોય કે આપણે અહીંયા માત્ર ને માત્ર કોની ચર્ચા કરીશું? વનસ્પતિની.
તો આપણું ચેપ્ટર નંબર 6 છે, જેનું નામ છે સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. અંતસ્થ રચનાની અંદર વાત કરીએ કે ભાઈ વનસ્પતિની આંતરિક રચના એટલે કે મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, એના અંદરના ભાગોની આપણે ચર્ચા કરવાની છે. મૂળ, પ્રકાંડ કે પર્ણની આપણે વાત કરીએ તો આપણને ખબર છે શેનું બનેલું હોય તો કે ભાઈ કોષોનું બનેલ છે. કોષો શેના બનેલા હોય તો કે ભાઈ પેશીઓનું બનેલ છે. ભાઈ કોષો ભેગા થઈને શું બનશે કે ભાઈ કોષો ભેગા થઈને શું બનાવે છે? પેશી બનાવે છે. પેશીઓ ભેગી થઈને શું બનાવે છે તો કે ભાઈ પેશી તંત્ર બનાવે છે. પેશી તંત્ર ભેગું થઈને શું બનાવે છે કે ભાઈ અંગ બનાવે છે. એ જ રીતે અંગ ભેગા થઈને અંગતંત્ર, અને અંગતંત્ર ભેગું થાય એટલે એક સજીવ દેહની રચના કરે છે. અહીંયા આપણે ચેપ્ટરના સંદર્ભમાં વાત કરીએ તો અહીંયા વનસ્પતિ દેહનું નિર્માણ થાય છે. આપણે કોષ વિશેની સંપૂર્ણ ચર્ચા ચેપ્ટર નંબર 8, 9 અને 10 ની અંદર કરી છે. તો આપણે અહીંયા માત્ર ને માત્ર પેશીની જ ચર્ચા કરીશું, અને એ પણ પેશી આપણે કોના સંદર્ભમાં પેશીની પણ ચર્ચા કરીશું તો એ વનસ્પતિના સંદર્ભમાં જ ચર્ચા કરીશું. તો આપણે વાત કરીએ છીએ કે વનસ્પતિમાં ભાઈ પેશીઓ વિશે. તો પહેલું તો આપણો જે ટોપિક છે એ થશે પેશી. પહેલો તો આપણો ટોપિક શું થશે? આ ચેપ્ટરની અંદર પહેલો જ આપણો ટોપિક થાય તો એ ટોપિક થશે પેશી. તો પહેલો તો પ્રશ્ન એ થાય કે પેશી એટલે શું? તો સામાન્ય રીતે કોઈ ધોરણ 9-10 ના વિદ્યાર્થીને પૂછ્યું હોય કે પેશી એટલે શું, તો એ તો સીધો જ જવાબ આવશે કે સર પેશી એટલે ભાઈ કોષોનો સમૂહ, મીન્સ પેશી. યસ, રાઈટ, આન્સર કરેક્ટ જ છે. પણ યાર આપણે તો સાયન્સના વિદ્યાર્થી ને, તો સાયન્સના વિદ્યાર્થી માટે આ કરેક્ટ આન્સર તો કહી જ ના શકાય કે ભાઈ સામાન્ય રીતે વાત કરીએ છીએ તો એક બેઝિક રીતે વાત કરીએ ભાઈ કોષોનો સમૂહ. શું કીધું છે ભાઈ? કોષોના સમૂહને, કોષોના સમૂહને પેશી કહે છે. આવું આપણે બધાને ખબર છે કે ભાઈ કોષોના સમૂહને પેશી કહે છે. પણ કંઈક અલગ આપણે યાર 11 સાયન્સના વિદ્યાર્થી છો, સાયન્સના વિદ્યાર્થી કંઈક અલગ વ્યાખ્યા લખીશું ને. વ્યાખ્યા હંમેશા સચોટ જોવે, એટલે વ્યાખ્યા હંમેશા પરફેક્ટ લખવી જોઈએ. અને જો આપણે પરફેક્ટ વ્યાખ્યાની વાત કરીએ તો પરફેક્ટ વ્યાખ્યા થશે કે ભાઈ સમાન રચના અને સમાન કાર્ય કરતા સમાન રચના અને સમાન કાર્ય કરતા કોષોના સમૂહને, કોષોના સમૂહને પેશી કહે છે. મિત્રો આપણે વ્યાખ્યા લખી છે તો વ્યાખ્યાની અંદર એક શબ્દ તો કોમન છે કે ભાઈ કોષોનો સમૂહ, પણ અહીંયા મેં એક વસ્તુ લખેલ છે, એ લખેલ છે કે ભાઈ સમાન રચના અને સમાન કાર્ય કરતા. તો સમાન રચના અને સમાન કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે. જો મારે બીજી વ્યાખ્યા, આની આ જ વ્યાખ્યા છે પણ મારે બીજી રીતે લખવી હોય તો મારે બીજી રીતે એ રીતે લખાય કે ભાઈ સમાન રચના છે એના બદલે હું લખી શકું સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે. તો મારી પાસે પેશીની બે વ્યાખ્યા થઈ કે ભાઈ સમાન રચના અને સમાન કાર્ય કરતા કોષોના સમૂહને પણ પેશી કહેવાય છે. એ જ રીતે બીજી વ્યાખ્યા છે સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય કરતા કોષોના સમૂહને પણ પેશી કહે છે. હવે આ જે પેશી રહી તો પેશીના કોષો રહ્યા, આ જે પેશી છે તો પેશીના કોષો છે. આ કોષો કોષ વિભાજન પામે કે કોષ વિભાજન ન પામે? આ પેશીના કોષો છે એ કોષ વિભાજન પામે, કોષ વિભાજન પામે કે કોષ વિભાજન ન પામે? કોષ વિભાજન પામે કે કોષ વિભાજન ન પામે? તેના આધારે પેશીના પણ બે પ્રકાર પડશે. જો પેશીના કોષો કોષ વિભાજન પામશે તો એ પેશીને આપણે કહીશું વર્ધનશીલ પેશી. જો પેશીના કોષો કોષ વિભાજન પામે તો એ પેશીને કહેવાય વર્ધનશીલ પેશી. જો પેશીના કોષો કોષ વિભાજન ન પામે તો એ પેશીને કહેવાય છે સ્થાયી પેશી. એટલે મિત્રો પેશીના બે પ્રકાર પડ્યા. બે પ્રકાર શેના આધારે પડ્યા? તો પેશીના કોષો છે એ કોષ વિભાજન પામે કે કોષ વિભાજન ન પામે. જો પેશીના કોષો કોષ વિભાજન પામે તો એ કઈ પેશી બનાવશે? વર્ધનશીલ પેશી. જો પેશીના કોષો કોષ વિભાજન ન પામે તો એ કઈ પેશી બનાવશે? તો એ છે સ્થાયી પેશી. આપણે આજે પહેલી ચર્ચા કરીશું વર્ધનશીલ પેશીની.
અને પછી ચર્ચા કરીશું આપણે સ્થાયી પેશીની. તો મિત્રો આપણને ખબર પડી કે ચેપ્ટર છે, તો ચેપ્ટરના પ્રસ્તાવનાની અંદર આપણે વાત કરીએ કે ભાઈ સપુષ્પી વનસ્પતિની આંતરિક રચનાની આપણે ચર્ચા કરવાની છે. ચેપ્ટર નંબર 6 છે. એટલે અહીંયા આપણે વાત કરી કે ભાઈ કોષો ભેગા થાય છે એટલે પેશી બનાવે છે, પેશીઓ ભેગી થાય એટલે પેશી તંત્ર બને છે, પેશી તંત્ર ભેગું થાય એટલે એક અંગ બને છે, અંગો ભેગા થાય એટલે એક અંગતંત્ર બનશે, અને અંગતંત્ર છેલ્લે ભેગું થાય એટલે એક સજીવ દેહની નિર્માણ કરે છે. આ સજીવ દેહ અહીંયા આપણે વનસ્પતિના સંદર્ભમાં ભણીએ છીએ તો અહીંયા વનસ્પતિનું જ નિર્માણ થશે. જો કોઈ પ્રાણી પેશીની વાત થતી હોય તો એ પ્રાણીનું નિર્માણ કરશે. અહીંયા આપણે વનસ્પતિની વાત કરવાની છે. તો પહેલું તો ભાઈ પેશી એટલે શું? તો કોષોના સમૂહને આપણે કીધું કે ભાઈ પેશી કહેવાય છે. પણ આપણે વ્યાખ્યા આપવી હોય તો વ્યાખ્યા કેવી રીતે લખાય કે ભાઈ સમાન રચના અને સમાન કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહેવાય. ચલો એ વ્યાખ્યા ન આવડે આપણને તો આપણે બીજી વ્યાખ્યા શું લખી શકીએ કે ભાઈ સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય કરતા કોષોના સમૂહને પેશી કહે છે. આપણી પાસે બે વ્યાખ્યા છે, બેમાંથી બંને વ્યાખ્યા આવડે એવી જ છે, સિમ્પલ જ છે. હવે આપણે વાત કરીશું કે ભાઈ પેશીના કોષો હોય તો મતલબ કે ખબર છે કે ભાઈ કોષો યાર પેશી કોષો ભેગા થાય એટલે શું બને? પેશી. એટલે શું લખ્યું છે? પેશીના કોષો. આ કોષો રહ્યા એ કોષ વિભાજન જો પામે તો એ કઈ પેશી હશે? વર્ધનશીલ પેશી. જો આ પેશી મતલબ કે કોષ વિભાજન ન પામે તો એ કોષો દ્વારા બનતી પેશી હશે અને આપણે કહીશું સ્થાયી પેશી. તો આપણે હવે વર્ધનશીલ પેશીની ચર્ચા કરીશું મિત્રો. તો આપણે વાત કરીએ છીએ, આપણે પહેલી જ પેશીની વાત કરીએ તો પહેલા નંબરમાં આપણે કઈ પેશી વિશે અભ્યાસ કરીશું તો આપણને ખબર છે કે ભાઈ કઈ પેશી છે તો કે વર્ધનશીલ પેશી. આપણે હવે વર્ધનશીલ પેશીની વાત કરીએ તો કે વર્ધનશીલ પેશી એટલે શું? તો સીધી વાત, નો બકવાસ. આપણને ખબર છે કે ભાઈ વર્ધનશીલ પેશી એટલે આપણે કીધું જ છે. શું કીધું કે ભાઈ વર્ધનશીલ પેશી એટલે કે ભાઈ કોષ વિભાજન પામશે. આ પેશીના કોષો રહ્યા એ શું પામશે તો કે ભાઈ કોષ વિભાજન પામે છે. કોષ વિભાજન પામે છે. ચલો એવું લગાય કે ભાઈ વર્ધનશીલ પેશીના કોષો કોષ વિભાજન પામે. યાર વ્યાખ્યા લખવાની છે, વ્યાખ્યા તો સચોટ લખવી પડશે. હાલ જ મેં કીધું તો આપણે વ્યાખ્યા સચોટ લખીએ કે ભાઈ વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા શું થશે કે ભાઈ સક્રિય રીતે કોષ વિભાજન પામતા સક્રિય રીતે કોષ વિભાજન પામતા કોષોના સમૂહને સક્રિય રીતે કોષ વિભાજન પામતા કોષોના સમૂહને વર્ધનશીલ પેશી કહેવાય છે. અહીંયા એક શબ્દ નોટ કરવાની છે આપણે કે ભાઈ શું લખ્યું છે? સક્રિય રીતે, મતલબ કે ત્વરિત. ત્વરિત એટલે થશે ઝડપી. ઝડપથી કોષ વિભાજન પામતા કોષોના સમૂહને વર્ધનશીલ પેશી કહે છે. આ વર્ધનશીલ પેશીના કોષોનો ગુણધર્મ શું છે? તો આપણે અહીંયા લખ્યું જ છે કે ભાઈ કોષ વિભાજન પામવું એ વર્ધનશીલ પેશીના કોષોનો ગુણધર્મ છે. આ વર્ધનશીલ પેશી છે એના પાછા બે પ્રકાર પડે છે. વર્ધનશીલ પેશીના પણ પાછા બે પ્રકાર પડે છે. એમાં પહેલો પ્રકાર પડશે એને આપણે કહીશું પ્રાથમિક વર્ધનશીલ પેશી. જ્યારે બીજો પ્રકાર પડે છે એને આપણે કહીશું દ્વિતીય વર્ધનશીલ પેશી. તો મિત્રો પહેલો પ્રકાર છે વર્ધનશીલ પેશીના બે પ્રકાર પડ્યા, પ્રાથમિક વર્ધનશીલ પેશી અને બીજો પ્રકાર પડ્યો છે દ્વિતીય વર્ધનશીલ પેશી. આપણે પહેલા પ્રકારની જ વાત કરીએ તો પહેલો પ્રકાર છે ભાઈ પ્રાથમિક વર્ધનશીલ પેશી. આ પ્રાથમિક વર્ધનશીલ પેશીની વાત કરીએ તો કે ભાઈ વર્ધનશીલ પેશી હશે તો એના કોષો કોષ વિભાજન પામવાના જ છે. એના કોષો કોષ વિભાજન પામશે એ તો એનો ગુણધર્મ છે. એના પાછળ બે પ્રકાર પડ્યા તો કે ભાઈ પ્રાથમિક વર્ધનશીલ પેશી અને બીજો પ્રકાર છે દ્વિતીય વર્ધનશીલ પેશી. બંને પેશી હશે,
બંને પેશીના કોષો રહ્યા એમનો કોમન ગુણધર્મ શું છે તો કે ભાઈ કોષ વિભાજન પામવું. આ કોષ વિભાજન પામવું એ એમના લોહીમાં હશે, મતલબ કે એમના જનીનમાં હશે એવું કહી શકાય કે કોષ વિભાજનનો ગુણધર્મ પામશે. આ ગુણધર્મ બંનેમાં જોવા મળશે. પહેલી વાત કરીએ છીએ પ્રાથમિક વર્ધનશીલ પેશી. તો પ્રાથમિક વર્ધનશીલ પેશી એ વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે. વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે. નવું લાયું શું કે ભાઈ પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર. હવે પાછું તમે કીધું હશે કે સાહેબ તમે તો નવો શબ્દ લાયા. શું લાયા કહો કે ભાઈ પ્રાથમિક વૃદ્ધિ. તો હવે પ્રશ્ન એ પણ છે કે ભાઈ પ્રાથમિક વૃદ્ધિ એટલે શું? તો વનસ્પતિની લંબાઈમાં વધારો થાય. વનસ્પતિની લંબાઈમાં વધારો થાય એને કહેવાય પ્રાથમિક વૃદ્ધિ. કોઈ પણ વનસ્પતિ છે એની લંબાઈમાં જ્યારે હાઈટમાં વધારો કરે એટલે એ વનસ્પતિની કેવી વૃદ્ધિ કહેવાય તો કે ભાઈ એને કહેવાય પ્રાથમિક વૃદ્ધિ. અને પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર જે પેશી છે એ પેશીને કહેવાય છે પ્રાથમિક વર્ધનશીલ પેશી. આ પેશીના પાછા બે પ્રકાર આવશે. આપણે પ્રકારો ઘણા બધા ભણવાના છે એટલે ગભરાવાની જરૂર નથી. આવશે જ ઘણા બધા પ્રકારો ભણવાના છે. પહેલો પ્રકાર આવશે એનું નામ છે અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશી. અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશી. જ્યારે બીજો પ્રકાર આવે છે એનું નામ છે આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી. બીજો પ્રકાર છે આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી. આપણે વાત કરી વર્ધનશીલ પેશીની તો કે ભાઈ સક્રિય રીતે કોષ વિભાજન પામતા કોષોના સમૂહને વર્ધનશીલ પેશી કહેવાય. આ વર્ધનશીલ પેશીના કોષો રહ્યા એ કોષ વિભાજન તો પામવાના જ છે. હવે આ વર્ધનશીલ પેશીના પાછા બે પ્રકાર પડે છે. નંબર 1 છે પ્રાથમિક વર્ધનશીલ પેશી, નંબર 2 છે દ્વિતીય વર્ધનશીલ પેશી. બંને પેશીના કોષો કોષ વિભાજન પામશે. પહેલા ભણીશું આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશી. તો પ્રાથમિક વર્ધનશીલ પેશી એ વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે. વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ એટલે શું તો કે ભાઈ વનસ્પતિની લંબાઈમાં જે વધારો થાય એને કહેવાય છે વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ. હવે પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર જે પેશી હતી એને આપણે કીધું કે ભાઈ પ્રાથમિક વર્ધનશીલ પેશી. આ પ્રાથમિક વર્ધનશીલ પેશીના પાછા બે પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશી અને બીજો પ્રકાર છે આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી. હવે પહેલા તો આપણે આ બંને પેશીઓની ચર્ચા કરીએ કે અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશી શું છે અને ક્યાં આવેલી છે. આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી શું છે અને તે ક્યાં આવેલી છે. તો આપણે પહેલી ચર્ચા કરીએ છીએ અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશીની. અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશીની વાત કરીએ તો અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશી એ મૂળ અને પરોહની ટોચ ઉપર આવેલો હોય છે. મૂળ અને પરોહની ટોચ પર આવેલી જે પેશી હોય આ મૂળ અને પરોહની ટોચ ઉપર આવેલી પેશીને આપણે કહીએ છીએ અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશી. જેમ કે આપણે મૂળની વાત કરીએ તો મૂળના ટોચને આપણે કહીશું મૂળાગ્ર. એ જ રીતે આપણે પરોહની વાત કરીએ તો પરોહની ટોચ હોય એને આપણે કહીશું પરોહાગ્ર. તો પ્રાથમિક વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં છે તો એવું કહી શકાય કે મૂળાગ્ર અને પરોહાગ્રમાં. પ્રાથમિક વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હશે તો કે ભાઈ મૂળની ટોચ અને પરોહની ટોચ ઉપર. મૂળની ટોચને કહેવાય મૂળાગ્ર, પરોહની ટોચને કહેવાય પરોહાગ્ર. જ્યારે વનસ્પતિની અંદર આપણે વાત કરીએ કે વનસ્પતિમાં જ્યારે પર્ણનો ઉદ્ભવ થઈ જાય પર્ણનો ઉદ્ભવ થાય અને પ્રકાંડ છે
પ્રકાંડની આંતરગાંઠોનું વિસ્તરણ થાય, જ્યારે વનસ્પતિમાં પર્ણનો ઉદ્ભવ થાય છે અને પ્રકાંડની આંતરગાંઠોનું વિસ્તરણ થાય છે ત્યારે જે પરોહની અગ્રવર્ધનશીલ પેશી હશે, પરોહની અગ્રવર્ધનશીલ પેશી એના કેટલાક કોષો એ નીચેની તરફ કક્ષકલિકાનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે? કક્ષકલિકાનું નિર્માણ કરે છે. કઈ ખબર ના પડી, મને એવું લાગ્યું થોડુંક. શું ભણીએ કે ભાઈ અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશી એનું સ્થાન ક્યાં છે? તો એનું સ્થાન થશે કે ભાઈ અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશી છે એ મૂળ અને પરોહની ટોચ ઉપર આવેલ છે. જો મૂળની ટોચની વાત કરીએ તો મૂળની ટોચને કહેવાય મૂળાગ્ર. પરોહની ટોચની વાત કરીએ તો પરોહની ટોચને કહેવાય પરોહાગ્ર. તો પ્રાથમિક વર્ધનશીલ પેશી એ મૂળની ટોચ અને પરોહની ટોચ ઉપર આવેલ છે. જ્યારે વનસ્પતિમાં પર્ણનો ઉદ્ભવ થઈ જાય, પર્ણનો ઉદ્ભવ થાય છે એ પ્રકાંડની ગાંઠમાંથી થાય અને બે ગાંઠો વચ્ચેનું જે અંતર છે, જે ડિસ્ટન્સ છે, એને કહેવાય છે આંતરગાંઠ. તો જ્યારે વનસ્પતિમાં પર્ણનો ઉદ્ભવ થાય અને પ્રકાંડની આંતરગાંઠોનું વિસ્તરણ થાય એટલે પરોહની જે અગ્રવર્ધનશીલ પેશીના કેટલાક કોષો એ નીચેની તરફ ભેગા મળીને કક્ષકલિકાનું નિર્માણ કરે છે. આ જે કક્ષકલિકા છે, આ કક્ષકલિકાની આપણે વાત કરીએ તો આ કક્ષકલિકા એ પર્ણમાં હાજર હોય છે. આ કક્ષકલિકા ક્યાં હાજર હોય છે? તો કે ભાઈ પર્ણના કક્ષમાં હાજર છે. આ કક્ષકલિકા ક્યાં આવેલી હશે? તો મેં લખ્યું છે કે ભાઈ પર્ણના કક્ષમાં હાજર છે. આ કક્ષકલિકાની વાત કરીએ તો આ કક્ષકલિકા છે એ વનસ્પતિમાં, આ કક્ષકલિકા છે એ વનસ્પતિમાં પુષ્પકે નવી શાખા ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે. પુષ્પકે નવી શાખા ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો આપણે વાત કરીએ છીએ વર્ધનશીલ પેશીનો પહેલો ભાગ છે, મતલબ કે વર્ધનશીલ પેશીનો પહેલો પ્રકાર છે. વર્ધનશીલ પેશીમાં આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વર્ધનશીલ પેશી એમ બે પ્રકાર પાડ્યા. પ્રાથમિક વર્ધનશીલ પેશીની વાત કરીએ તો એમાં પાછા આપણે બે પ્રકાર પાડ્યા, અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી. આપણે અત્યારે વાત કરીએ છીએ અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશીની. તો અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશી ક્યાં આવેલી છે? તો પહેલું એનું સ્થાન લખેલ છે કે ભાઈ અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશી એ મૂળ અને પરોહની ટોચ ઉપર આવેલ છે. મૂળની ટોચ ઉપર આવેલો ભાગ હોય એને કહેવાય મૂળાગ્ર અને પરોહની ટોચ ઉપર આવેલ ભાગ હોય એને કહેવાય પરોહાગ્ર. તો મૂળાગ્ર અને પરોહાગ્રમાં જે પેશી આવેલ હોય છે એ પેશીને કહેવાય છે અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશી. આ જે અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશીનું નિર્માણ થઈ જાય છે મૂળ અને પરોહની ટોચ ઉપર, ત્યાર પછી આ વનસ્પતિની અંદર પર્ણનો ઉદ્ભવ અને પ્રકાંડની આંતરગાંઠોના વિસ્તરણ બાદ આ જે પરોહની અગ્રવર્ધનશીલ પેશીના કેટલાક કોષો છે એ નીચેની તરફ ભેગા થાય અને નીચેની તરફ ભેગા થઈને એક કક્ષકલિકાનું નિર્માણ કરે છે. આ કક્ષકલિકા ક્યાં આવેલ હશે? તો કક્ષકલિકા એ પ્રકાંડના પર્ણ છે તો પર્ણના કક્ષમાં હાજર હોય છે. આ કક્ષકલિકાનું સ્થાન મેં લખેલ છે કે ભાઈ પર્ણના કક્ષમાં હાજર છે. આ કક્ષકલિકા શું કરે છે? તો આ કક્ષકલિકા એ વનસ્પતિમાં પુષ્પ કે નવી શાખા ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે. તો મિત્રો આ હતું અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશી. એના પછીના આપણે ટોપિકની વાત કરીએ તો આપણે બીજી વાત કરીશું. બીજે નંબરની પેશી હતી એ પેશીની વાત કરીએ તો એ હતી આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી.
આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશીની વાત કરીએ પહેલા તો કે ભાઈ પ્રાથમિક વર્ધનશીલ પેશીનો પ્રકાર છે એટલે આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી હશે. આનું પહેલું તો સ્થાન લખીએ તો એ સ્થાન છે કે બે સ્થાયી પેશીની વચ્ચે, બે સ્થાયી પેશીની વચ્ચે આવેલી પેશી હોય. બે સ્થાયી પેશીની વચ્ચે આવેલી પેશીને આપણે કહીશું આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી. આ પણ પ્રાથમિક વર્ધનશીલ પેશીનો પ્રકાર છે. જ્યાં વર્ધનશીલ પેશી શબ્દ લખેલ આવે ત્યાં આપણે સમજી જવાનું છે કે એના કોષો કોષ વિભાજન પામશે. તો આપણે આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશીની વાત કરીએ છીએ તો કે ભાઈ એનું સ્થાન ક્યાં છે તો કે ભાઈ બે સ્થાયી પેશીની વચ્ચે આવેલી પેશીને આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી કહે છે. આ આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી એ કોઈ ઘાસની અંદર આપણે વાત કરીએ અથવા તો તૃણાહારી પ્રાણી છે. આ તૃણાહારી પ્રાણી એટલે આપણને ખ્યાલ હોય યાર શાકાહારી પ્રાણી. શું ખ્યાલ છે કે ભાઈ તૃણાહારી એટલે કેવું પ્રાણી કે ભાઈ શાકાહારી. તો તૃણાહારી પ્રાણી એટલે કે તૃણાહારી પ્રાણી દ્વારા ખવાયેલ વનસ્પતિમાં, તૃણાહારી પ્રાણી દ્વારા ખવાયેલ વનસ્પતિના ભાગોમાં પુનઃ વૃદ્ધિ માટે એટલે કે ફરીથી વૃદ્ધિ માટે કોઈ પેશી જવાબદાર હોય તો ફરીથી વૃદ્ધિ માટે જવાબદાર જે પેશી છે એ પેશીને આપણે કહીશું આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી. મિત્રો અહીંયા લખ્યું છે આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી, એનું સ્થાન લખ્યું છે બે સ્થાયી પેશી વચ્ચે આવેલી જે પેશી છે એને કહેવાય છે આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી. એ ક્યાં આવેલ છે તો કે ભાઈ ઘાસની અંદર જોવા મળે છે. બીજું ક્યાં જોવા મળે તો કે ભાઈ તૃણાહારી એટલે કે શાકાહારી, તૃણાહારી પ્રાણીઓ દ્વારા ખવાયેલ જે વનસ્પતિ છે એના ભાગોમાં, એના ભાગો ફરીથી વૃદ્ધિ તો પામવાના જ છે. તો એ ફરીથી વૃદ્ધિ પામે છે એના માટે જવાબદાર કોઈ પેશી હોય તો એ પેશી છે આપણી આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી. તો બે પ્રકાર આપણે અહીંયા પૂરા કર્યા છે પ્રાથમિક વર્ધનશીલ પેશીના કે ભાઈ પહેલો પ્રકાર હતો અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશી અને બીજો પ્રકાર આપણે વાત કરીએ તો એ હતું આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી. તો ખ્યાલ આવી જ ગયો કે ભાઈ પ્રાથમિક વર્ધનશીલ પેશી આટલે પૂરી થાય છે. તો આપણે હવે વાત કરીએ દ્વિતીય વર્ધનશીલ પેશી. પ્રાથમિકમાં તો ખબર પડી કે ભાઈ પ્રાથમિક વર્ધનશીલ પેશી છે વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે. વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ એટલે શું તો વનસ્પતિ છે એની લંબાઈમાં જે વધારો થાય છે એ લંબાઈમાં વધારો થાય એને કહેવાય છે પ્રાથમિક વર્ધનશીલ પેશી. તો લંબાઈમાં વધારો થવા માટે બે પેશી જવાબદાર થઈ ને, એક થઈ અગ્રસ્ત પ્રાથમિક વર્ધનશીલ પેશી અને બીજી થઈ આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી. તો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ છીએ સેકન્ડ નંબરમાં એ આપણે વાત કરીએ દ્વિતીય વર્ધનશીલ પેશીની. દ્વિતીય વર્ધનશીલ પેશી તો મિત્રો વનસ્પતિ છે એની અંદર દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર જે પેશી હોય, વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ માટે જે જવાબદાર પેશી હોય અને એ પેશી છે દ્વિતીય વર્ધનશીલ પેશી. નવું લાયા શું લાયા કહો? ખ્યાલ જ છે, હા ખબર જ છે. શું લાયા કહો તો નવું લાયા કે ભાઈ દ્વિતીય વૃદ્ધિ. સાહેબ તમે તો ગજબના શબ્દો લાવો છો. ઘડીક કહો છો પ્રાથમિક વૃદ્ધિ, હવે પાછું કહો છો દ્વિતીય વૃદ્ધિ. રૂકો યાર, હવે તૃતીય વૃદ્ધિ તો નહીં આવે, તૃતીય વૃદ્ધિ હવે ના આવે, પ્રાથમિક વૃદ્ધિ અને દ્વિતીય વૃદ્ધિ જ આવે વનસ્પતિમાં. તો હવે પહેલી આપણે વાત કરી હતી પ્રાથમિક વૃદ્ધિ માટે, અહીંયા હું વાત કરું છું દ્વિતીય વૃદ્ધિ. મતલબ કે કઈ પેશી ભણો છો? દ્વિતીય વર્ધનશીલ પેશી. તો દ્વિતીય વર્ધનશીલ પેશીમાં દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર કોઈ પેશી હોય તો એ પેશી છે દ્વિતીય વર્ધનશીલ પેશી.
હવે પ્રશ્ન એ છે કે ભાઈ દ્વિતીય વૃદ્ધિ એટલે શું? તો લખું છું યાર કે વનસ્પતિની જાડાઈમાં અથવા તો વનસ્પતિના ઘેરાવામાં વધારો થાય એને કહેવાય દ્વિતીય વૃદ્ધિ. અને વનસ્પતિની જાડાઈ કે ઘેરાવા માટે કોઈ જવાબદાર પેશી હોય તો એ પેશી છે દ્વિતીય વર્ધનશીલ પેશી. સામાન્ય રીતે આ પેશી છે ને મિત્રો, આ પેશી એ વનસ્પતિમાં પ્રાથમિક અંગોનું નિર્માણ થયા પછી નિર્માણ પામે. એટલે કે વનસ્પતિમાં પ્રાથમિક રચનાના નિર્માણ પછી નિર્માણ પામે છે. રચનાના નિર્માણ પછી ઉદ્ભવે છે. વનસ્પતિની પ્રાથમિક રચનાનું નિર્માણ થયા પછી જો આ પેશી નિર્માણ પામે છે માટે એને બીજું કહેવાય. આનું બીજું નામ છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. યાર નામ વધારે છે, અહીંયા ઘણા બધા નામ આપણે સાંભળવા મળે છે કે ભાઈ દ્વિતીય વર્ધનશીલ પેશી છે, તો દ્વિતીય વર્ધનશીલ પેશીને આપણે શું કીધું? તો એનું બીજું નામ આલ્યું પાર્શ્વીય વર્ધનશીલ પેશી. વનસ્પતિમાં પ્રાથમિક રચનાનું નિર્માણ થયા પછી ઉદ્ભવે છે, પાછળથી ઉદ્ભવે છે ને, માટે એને કહેવાય પાર્શ્વીય વર્ધનશીલ પેશી. આ પેશીની વાત કરીએ, દ્વિતીય વર્ધનશીલ પેશી, તો આ પેશી એ વનસ્પતિમાં કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે છે. વનસ્પતિમાં શું ઉત્પન્ન કરે છે? તો કે ભાઈ કાષ્ઠીય અક્ષ ઉત્પન્ન કરે છે. આ પેશીના જો આપણે એક્ઝામ્પલની વાત કરીએ મિત્રો, જો આના એક્ઝામ્પલની વાત કરીએ તો આના એક્ઝામ્પલમાં આવશે ત્વક્ષેગા, વાહ્યદા, આંતરપુલીય યદા, આ બધા એના એક્ઝામ્પલ થાય છે. આમ ગણવા જઈએ તો પહેલા પાછું આ બધી રચનાઓ ભણવાના આવતી હતી, પણ અત્યારે હવે આ બધી રચનાઓ કોઈ ભણવાની આવતી નથી. તમને પાછું એ પણ ખબર હશે કે સર આ બુકની અંદર વાત કરીએ તો બુકમાં તો પાછું આ પેશીવાળો ટોપિક તમે જે ભણાવો છો એ ટોપિક જ નથી. પણ મિત્રો આ જે ટોપિક હું ભણાવું છું એ આપણી એનસીઈઆરટી બુકની અંદર નથી, પણ જે નીટની એક્ઝામ છે એ એનટીએ દ્વારા લેવામાં આવે છે. અને એનટીએ છે એ નીટનો સિલેબસ નક્કી કરે છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી. આ એનટીએ જે નીટનો સિલેબસ જાહેર કર્યો છે એની અંદર આ ટોપિક મૂક્યો છે. મતલબ કે પેશી ટોપિક છે એને 6થા ચેપ્ટરની અંદર એનટીએ મૂક્યો છે. એનસીઈઆરટી બુકની અંદર આ ટોપિક નથી, પણ આપણને આ ટોપિકમાંથી નીટમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. હું એવું નથી કહેતો કે પૂછાશે, પણ પૂછાઈ પણ શકે છે, કારણ કે આ ટોપિક બુકમાં નથી. પણ આપણે જે એનટીએની વાત કરીએ છીએ તો એનટીએ નીટની એક્ઝામ લેવાની છે, તો નીટની એક્ઝામ માટે એનટીએ નીટના જે સિલેબસની અંદર આ ટોપિક મૂકેલ છે. એટલે ભલે આપણી બુકની અંદર આ ટોપિક નથી, પણ આપણે આ ટોપિક સરખી રીતે વ્યવસ્થિત રીતે તૈયાર કરવો પડશે, તો જ આપણા માર્ક્સ નહીં કપાય, નહીંતર માર્ક્સ કપાવવાના જ છે. એટલે આપણે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખીશું તો માર્ક્સ નહીં કપાય એક પણ. તો આપણે વાત કરીએ મિત્રો કે ભાઈ આપણે સિમ્પલી જો લોજિકલી વાત કરીશું તો મેં એક આપણે સીધી મતલબ કે શોર્ટની અંદર સમજી જઈએ કે ભાઈ પેશી એટલે શું. તો હવે આપણે વાત કરી છે આખા લેક્ચરની અંદર, આપણે પેશી વિશે જ ભણ્યા છીએ આખા લેક્ચરની અંદર. એ પાછું વર્ધનશીલ પેશી જ ભણાઈ છે, સ્થાયી પેશી તો હજુ બાકી છે. પણ વર્ધનશીલ પેશીની અંદર આપણે વાત કરી કે ભાઈ પહેલાં તો આપણે ટોપિક શું હતો, મેઇન ટોપિક શું હતો કે ભાઈ પેશી. તો પેશીની અંદર ચલો આપણે ડિવાઈડ કર્યું કે ભાઈ પેશી છે તો પેશીના 2 પ્રકાર પડે. તો આ 2 પ્રકારની અંદર મિત્રો કયા 2 પ્રકાર પડતા હતા કહો? ખબર જ છે યાર, કોષ વિભાજન પામે ને એક કોષ વિભાજન નહોતો પામતો. મતલબ કે વર્ધનશીલ પેશી અને બીજો પ્રકાર હતો તો કે ભાઈ સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીની વાત કરી હતી તો વર્ધનશીલ પેશીની અંદર આપણને ખબર છે
શું ખ્યાલ છે કહો કે ભાઈ વર્ધનશીલ પેશીના કોષો રહ્યા એ કોષ વિભાજન પામે. ચલો સ્થાયી પેશીની વાત કરીએ તો કોષો કોષ વિભાજન ન પામે, પણ એ સ્થાયી પેશી તો ભણવા નાખી બાકી છે, એટલે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણાવીશું ત્યારે આપણે ચર્ચા કરીશું. વર્ધનશીલ પેશીની વાત કરીએ તો વર્ધનશીલ પેશીના પાછા આપણને ખબર છે કે ભાઈ બે પ્રકાર પડે. કયા બે પ્રકાર પડશે કહો બેટા? તો પહેલો પ્રકાર પડે છે, આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ પહેલો પ્રકાર છે પ્રાથમિક વર્ધનશીલ પેશી. પ્રાથમિક વર્ધનશીલ પેશી. અને જો બીજા પ્રકારની વાત કરીએ તો બીજો પ્રકાર હતો દ્વિતીય વર્ધનશીલ પેશી. પ્રાથમિક વર્ધનશીલ પેશીની વાત કરી તો કે ભાઈ પ્રાથમિક વર્ધનશીલ પેશીની અંદર પણ આપણે ચર્ચા કરી કે ભાઈ પ્રાથમિક વર્ધનશીલ પેશીના પાછા બે પ્રકાર પડ્યા. કયા બે પ્રકાર? તો આપણને ખ્યાલ છે. પહેલો પ્રકારની વાત કરું તો પહેલો પ્રકાર હતો અગ્રસ્થ પ્રાથમિક વર્ધનશીલ પેશી. બીજા પ્રકારની વાત કરું તો એ હતો આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી. દ્વિતીય વર્ધનશીલ પેશીમાં કોઈ પ્રકાર નહોતા આવતા, પણ એમાં એક્ઝામ્પલ હતા ત્વક્ષિકા, વાહ્યએધા અને આંતરપુલ્ય એધા. તો આ એક્ઝામ્પલ હતા દ્વિતીય વર્ધનશીલ પેશીમાં. તો આપણે અત્યારે ભણ્યા એમાં એક જ પેશી તૈયાર થઈ. આપણે આ લેક્ચરની અંદર એક જ પેશી આપણે અત્યારે ચલાવી છે, અને એ પેશી આપણને ખ્યાલ છે કે ભાઈ વર્ધનશીલ પેશી. આમ ગણવા જઈએ તો વર્ધનશીલ પેશી બહુ ઇમ્પોર્ટન્ટ છે વનસ્પતિ માટે, કારણ કે આપણને એક મતલબ કે કારણ આગળ ભણવાના આવશે ચેપ્ટરની અંદર કે ભાઈ મનુષ્યમાં હોય કે કોઈ પ્રાણી હોય તો એમાં વૃદ્ધિ હોય મર્યાદિત હોય, જ્યારે વનસ્પતિમાં વૃદ્ધિ છે એ અમર્યાદિત હોય છે. તો એનું કારણ એ હોય છે કે વનસ્પતિમાં વિવિધ જગ્યાએ આ વર્ધનશીલ પેશી આવેલી હોય, અને આ વર્ધનશીલ પેશીના કોષો સતત શું પામે છે? કોષ વિભાજન. એના લીધે વનસ્પતિમાં વૃદ્ધિ સતત થઈ જ જવાની છે, મતલબ કે અનિયંત્રિત વૃદ્ધિ થાય છે. એના માટે જો વનસ્પતિમાં અનિયંત્રિત વૃદ્ધિ માટે કોઈ જવાબદાર ઘટક હોય અથવા તો કોઈ પેશી હોય તો એ પેશી છે વર્ધનશીલ પેશી. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્થાયી પેશી ભણાવીશું. તો મિત્રો આ જે પેશીના પ્રશ્નો હોય છે ઘણી વખત સોલ્વ કરવા બેસીએ તો પહેલું તો જ્યારે આપણને સ્થાન એનું ખબર હશે, એની વ્યાખ્યા આવડતી હશે, એનું મતલબ કે ક્યાં આવેલ છે, એનું શું કાર્ય છે, ત્યારે જ આ પ્રશ્નો સોલ્વ થશે, બાકી પ્રશ્નો સોલ્વ થશે નહીં. અને અગાઉ આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર બનાવીશું તો એ લેક્ચરની અંદર આપણે સ્થાયી પેશીની ચર્ચા કરીશું. આ સ્થાયી પેશી પૂરી થાય છે ત્યારે આપણે આપણી બુક તરફ એનસીઆરટી બુકમાં જોઈશું, અને એનસીઆરટી બુકની અંદર આપણો પહેલો ટોપિક છે પેશીતંત્ર. તો એ પેશીતંત્રની પછી આપણે ચર્ચા કરીશું. અત્યારના આપણા જે આજનું લેક્ચર છે અને નેક્સ્ટ જ્યારે નવું લેક્ચર બનાવીએ છીએ, આ બંને લેક્ચર છે એ બુકની અંદર મતલબ કે ટોપિક નથી, પણ આપણે આ બે ટોપિક શા માટે ભણાવ્યા તો તમને ખબર છે કે ભાઈ નીટની એક્ઝામ એનટીએ લેવાનું છે. એનટીએ સિલેબસ નીટનો જાહેર કરશે, તો એ એનટીએના સિલેબસની અંદર આ બે ટોપિક્સ છે, એટલા માટે જ આપણે આ બે ટોપિક ભણાવીશું. ઓકે, અમારો આ જે નેક્સ્ટ નવો વિડીયો આપણે આવશે સ્થાયી પેશી માટે, તો જ્યારે આપણે આ લેક્ચર ફરીથી અટેન્ડ બીજું કરીશું. તો મિત્રો આ વીવીએસ સ્માર્ટ લર્નર યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરેલો હોય તો ઠીક છે, ના કરેલો તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો છે એને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરેલ હશે તો નેક્સ્ટ વિડીયો જ્યારે આપણે સ્થાયી પેશીનો બનાવીશું ત્યારે તમારામાં નોટિફિકેશન પડશે. ઓકે, થેન્ક યુ.